હમણાં છે ને 2-3 દિવસ પહેલાં અમે બધા મિત્રો એક સાથે બેઠા હતા અને એક વાતની એવી ચર્ચા થઈ કે પત્નીને પોતાના પતિની સ્ટ્રગલ વિશેની જાણ હોવી બહુ જરૂરી છે. એક ભાઈનો એવો મત હતો કે ના ના ના, પત્નીઓને આ બધું ન કહેવાય, નહીં તો બિચારી ટેન્શનમાં આવી જાય. અને એ જ વખતે બીજા મિત્રએ એમ કહ્યું કે ના, એને ખબર હોવી જરૂરી છે. એટલે અંદર અંદર ટોળ ટપ્પામાં એવી વાત ચાલતી હતી કે કેમ ખબર પડે તો પછી ખર્ચા ઓછા કરે ને. ના, એને ખબર હોય તો એને ક્યારે શાંત રહેવાનું છે તેની જાણ થાય. કારણ કે પત્ની એક જ વ્યક્તિ એવી છે કે જે સતત પતિની સાથે એક સાયાની જેમ રહે છે. મનથી તો ખરી જ, શરીરથી કદાચ દરેક જગ્યાએ સાથે ન જઈ શકતી હોય, પરંતુ સ્ત્રીઓનામાં એટલે કે મા કે પત્ની કે બહેન, આ લોકોને ભગવાને છે ને એક ગુણ આપેલો છે, પુરુષને વર્તી જવાનો. હવે એવા વખતમાં પુરુષનું વિલાયેલું મોઢું એ જોઈ શકે છે, પરંતુ જો પુરુષ એને કહેશે નહીં કે મારી આ સ્ટ્રગલ છે, તો એને એવું થશે કે સંબંધમાં ક્યાંક કચાશ આવી છે. અને એટલા માટે આપણે જે પણ દોરમાંથી પસાર થતા હોઈએ એ બધું જ આપણી પત્નીને કહેવું જરૂરી છે. કદાચ એવું બને કે એનો માનસિક સપોર્ટ જ તમારા માટે ખૂબ ફળદાયી નીવડે, અને કદાચ એવું હોય કે એ તમારી એમ કહો ને કે પૂરક બની શકે છે. એવું નહીં કે તમને પૈસાની તકલીફ છે તો એ સાથે કાલે ઉઠીને કમાવા આવી જશે. ના, એના બાળકોને એવું સમજાવશે કે કેમ કરીને કરકસરથી જીવાય. સાથે સાથે પોતે ક્યાં કાપ મૂકી શકે એમ છે ત્યાં કાપ મૂકશે. કારણ કે પત્નીના હાથમાં ઘર સાચવવાની જવાબદારી છે. કામ કરતી સ્ત્રીઓની આખી વાત જ અલગ છે. અહીંયા માત્ર એક નાના સામાન્ય કુટુંબની વાત થઈ રહી છે. આ વિચારવું જરૂરી છે.